તામિલનાડુ વાળા ભાઈએ એક ટેન્ડર ભર્યું, એક મરાઠી વાળા ભાઈએ ટેન્ડર ભર્યું, અને એક આપણો ગુજરાતી ગયો એને ટેન્ડર ભર્યું. ટેન્ડર ભરાઈ ગયા એટલે એનો જે કોઈ ટેન્ડર સાચો તો એ મેન સાહેબનો ફોન આવ્યો, તમે ત્રણેય મારી ઓફિસમાં આવો, પણ વારાફરતી આવો. એમાં પેલો ભાઈ ગયો મહારાષ્ટ્રનો. એટલે સાહેબે એવું પૂછ્યું કે આ પુલ અમારે બનાવવાનો છે તો કેટલા પૈસામાં તમે બનાવી દે? હોય કે 300 કરોડ રૂપિયામાં. હે કે 300 કરોડ રૂપિયામાં? 300 કરોડ કેમ એટલા બધા? તો કે 300 કરોડમાં સાહેબ 250 કરોડનું તો મટીરિયલ આવશે, 50-25 કરોડ રૂપિયા તો સીતારામ કરવામાં વ્યા જાય. એ કે સારું જાઓ તમે નીકળો. પછી તામિલનાડુ વાળો ભાઈ એવો કે આ અમારે પુલ બનાવવાનો છે તો કેટલા લેવો આ પૈસા? તો કે 500 કરોડ રૂપિયા. કેમ એટલા બધા? કે 400 કરોડનું મટીરિયલ જાય, 50 કરોડ તો મારે રાખવા કે નહીં હાથ ઉપર જવા દો. પછી આવ્યો ગુજરાતી. એમાં કોઈક માનકુવાનો હોય છે મારો વાલો, બુદ્ધિશાળી માણસ. એમાં સાહેબે પૂછ્યું કે બોલો ભાઈ તમે ગુજરાતી? તો કે હા. એ કે અમારે પુલ બનાવવાનો છે તો કેટલા કરોડ રૂપિયા લેવો? કે 1000 કરોડ. હે કે 1000 કરોડ? કે એટલા બધા કેમ? એ કે 300 કરોડ તો સાહેબ પેલા તમારા. હે કે 300 કરોડ તમારા પેલા, 200 કરોડ મારા. તો કે પણ તો પુલ કોણ બનાવશે? તો કે ઓલા તામિલનાડુ વાળાને આપી દો. આ ગુજરાતી એને સમજો અઘરો બહુ, હાથે નો કાળો કરે ને તમે જો બહગરાટી કરે. આ ગુજરાતી શીખવા જેવું છે. આ હું તમે આટલા બધા કોઠા હોય વાળા શું લેવાનું? કે આપણા કાંડામાં બળ છે, આપણે મહેનત કરેલી છે, આપણા બાપ દાદાએ અગવડતામાં મોટા કર્યા છે, એટલે તો આવી સરસ મજાની સગવડતાનું ભાન આવ્યું. ઘણા પૂછે મને કે આપણી પેઢી અને અત્યારની પેઢીમાં ફરક હું? મેં હાથી ઘોડાનો ફરક. કેમ? મેં કીધું અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા, સરકારી દવાખાનામાં. જેવી આંખું ખુલી ને આ તો હવે આવા હારા પંખા આવ્યા. જો તો હેલિકોપ્ટરના પાંખડા નીકળી ગયા, અહીંયા બહરાટી કરે. મારી હિતેશ અંટાળા ઓફિશિયલ ચેનલ છે, એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પણ બે હાથ જોડેને જાહેરમાં માફી માંગુ, ભાઈ કોમેન્ટ તો હારી કરો યાર. કે બધું મેં ઠેકો લીધો છે યાર કે હું બધાને રાજી કરું? ન થઈ શકે ભાઈ, બધું એકલો કેટલે પૂગવું? હાલો બધી ન પૂગ્યો કહો એટલે કોમેન્ટો હારી કરો એમ. મારો રામ ભલું કરે. એમાં આખું અમારે સરકારી દવાખાના આખું ખુલીને એટલે 3 પાંખડાવાળો પંખોમાં એક પાંખડું મવડાઈ ગયું હોય એમ. એમાં સેકલાએ માળો કર્યો હોય અને ખૂણે ખૂણે જોવો નકરા કરોળિયાને ઝાડા ટ્યુબ લાકડીનો ધોકો, 2 ખૂણે કાળો, વશમાં લબક ઝબક ક્યાં રાખે. એટલે આંખું ખુલ્લી વિચાર આવ્યો ઈશ્વર કાકા કે અહીંયા આવ્યા છે પણ સુવિધા નામે કાંઈ છે નહીં, તો બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા, એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું. અત્યારની પેઢીને કાંઈ ન કહેવાય. કેમ? મેં કીધું હું હોય જ સિંગલ. અમે બે, અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વશમાં મલાઈ ટીન ટીન ટીડીન. આને કંઈ કહેવાય નહીં, કેમ કે મલાઈ છૂટી પડી જાય તો બિસ્કુટનું કામ એ શું છે? આપણે સમજવા જેવું છો. ખાલી દાંતમાં ન કાઢતા મારા બાપ. હા, અહીંથી જે બોલવું એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. અને બીજું કહી દઉં, જેટલું પણ અહીંથી બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું છું. કેમ કે શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે કામ. કે અત્યારની પેઢી જન્મે ને તો ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મે. ડબલ વીવીઆઈપી રૂમ, આંખું ખુલે સીધું સેન્ટર એસી. હો, એમાં 42-50 ઇંચનું ટીવી હોય. 3 નર્સો તો માથે ઉભી હમું કર્યા જ રાખે, અને ઓલું ટગર જોઈ રાખે. આવતા હવે સીધો ચાલુ. હવે હિંચકાવા વાળા તો હવે ઘેરે કોઈને ગમતા નથી. ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા. ઇલેક્ટ્રોનિક ઘોડિયા હલડા, આમ ચાપ દબો એટલે ઘોડીઓ આમ ત્યાં જ રાખે. અને એમાં ઓલું પેન ડ્રાઈવનું ઠૂઠું ભરાઈ ગયું એટલે હલડા ગાયા રાખે. ઉલુલુલુ લાઈયો તારો બાપ ટાઈયો, ઉલુલુલુ લાઈયો તારો બાપ ટાઈયો. એટલે આ કાંઈ બીજું ન કરી દે આપણને. જ્યાં સુધી આ સંતોના સંગમાં છે ત્યાં સુધી એનો વાળે વાંકો ન થાય મારા બાપ. આખું વીચીને હોઈ જાઓ. બાકી જેના ઘાણવા દાજી ગયા છે ને એનો તો ઠેઠ સુધી ઘાણવા દાજી ગયા છે.
હમણાં બે ભાઈઓ બેઠેલા હતા ને, એક નાનો ભાઈ ને એક મોટો ભાઈ, બે બેઠેલા હતા. નાનો ભાઈ ટીવી જોવે, મોટો ભાઈ મોબાઈલમાં ગેમ રમે. એટલે એના બાપુજી બિચારા આવ્યા, ઠાયકા પાયકા વાડીએ થયા કે જાય ઉભો થા, મારી માટે પાણી લેતો આય. હવે મોબાઈલમાં મોઢું ખાલી એટલું જ કર્યું, હું નહીં ભર દઉં. અને હું નહીં ભર દઉં કીધું ને તો બાપને ધ્રાસકો પડ્યો. ઓહો, આ 19 વર્ષનો આને કરી દીધો, મણ એક પાણો છાતી ઉપર મૂકી ન દીધો, એવો તો વજન લાગ્યો. અરર કે આને મને ના પડી, હું નહીં ભર દઉં. આ 3 મહિનાનો હતો ને ખાલી કર્યું હોત ને તો ન નીકળતી કે. ત્યાં તો એનો નાનો ભાઈ ટીવી જોતા જોતા બોલ્યો, બાપુજી પપ્પા, ભાઈ જે બોલ્યો એને માફ કરી દો. તમારું હૃદય બહુ વિશાળ છે, ભાઈ જે બોલ્યો છે એને માફ કરી દો. છે તો આપણો જ ભાઈ ને, આપણો જ લોહી છે ને, જાવા દો ને બાપા, એને માફ કરી દો. જાઓ તમે ઊભા થાઓ, પાણી આરે જાઓ, પાણી પીતા હો અને મારી હાટું ભરતા હો. આમાં આખો ભાણવો નો દાજી ગયો કેવાય. જેટલા પણ અહીંયા બેઠા છો, બે હાથ જોડીને પ્રાર્થના કરું કે આપણી ઘેરે આપણો વડીલ બેઠો હોય, આપણી ઘેરે આપણી માં બેઠી હોય ને, દુનિયાના કોઈ પણ ખૂણે બેહો એનો વાંધો ને, પણ અડધી કલાક એની પાસે બેહો. શું કામ? કે હવે આ છેલ્લી પેઢી છે, આ છેલ્લી પેઢી છે કે 70-80 વર્ષના અનુભવો મને તમને કહેતા જાય, જે ગૂગલમાં નહીં આવે. મને એક ભાઈ આવીને કે મને કે સૌથી મોટામાં મોટો નાથ કયો? મેં ભોળો નાથ. કે નહીં તો ગૂગલનાથ. હું માથું ખંદોળવા મળ્યો. મેં કીધું આ 9 નાથમાંથી આ બીજા નાથ કઈ આવ્યા? કે ગૂગલનાથ. કેમ? એ કે ગમે એ પૂછો એને ખબર જ હોય, રસ્તો પૂછો તો એને ખબર હોય. સારી વાત છે, હાલ. પણ પૂછતો તારી હાથ પેઢીના નામ આવડે છે તારા ગૂગલને? તો કે હાલ ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો ઘેરે સા પીવા આવ્યો છે ખબર હોય, બાપ બેઠો છે એને ખબર હોય. આવનારી પેઢીઓની ચિંતા આપણે કરીએ છીએ, પણ આપણી ચિંતા એ નહીં કરે. શું કામ નહીં કરે? કે એનું મન ભટકી ગયું છે, એનો આત્મા ભટકી ગયો છે. આપણે ઉપાધિ એની કરી લ્યો, એ ઉપાધિ કરે સલમાન ખાનને, લગ્ન કરશે કે નહીં કરે. બેનો હોય તો એ પ્રમાણમાં ઉપાધિ કરે. આલિયા ભટ્ટને હું નાનું થાય, હું લાડવા લઈને આવશે, કડિયામાં હું આવશે. પણ આપણી પેઢીને આપણા હાથ પેઢીના નામ નથી આવડતા, એ નોંધમાં લેવાનું. આવડો મોટો સત્સંગ સમાજ છે, ભગવાન સ્વામિનારાયણને પ્રિય ગામ માનકુવા. તમે જોવો તો ખરા, કેટલા ભાગ્યશાળી છે કે જ્યાં ઈશ્વરના પગલા પડ્યા હોય એમાં હું તમે મોટા થાય. બસ આ અસ્મિતાને મારે ને તમારે જાળવી રાખવાની છે. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. શું કામ ધ્યાન રાખવાનું છે? જેટલી પણ અહીંયા યુવા વર્ગ બેઠા છે, બે હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ તમે ભાગ્યશાળી છો કે ભગવાને જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. તમે જો કૃષ્ણ પરમાત્મા જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. અખિલ બ્રહ્માંડનો નાથ ભોળોનાથ, નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્ર વાહન યરિચરમ યંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી શરણ શંકરાલય સગતીય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદા ભૂત સંગા, નમો હસ્ત પીનાક દૈત્યાન ડામી શરણ શંકરાલય સગતીય સ્વામી. ભોળોનાથ આખું બ્રહ્માંડ વિશ્વ મૂકીને મુઠ્ઠી એટલી જમીનમાં આપણે સોમનાથમાં આવ્યા. સોમનાથી ગુજરાતી, ભોળોનાથી ગુજરાતી જ હતા, પણ મારું માને કોણ? તો જ અહીંયા આવ્યા હોય ને, ગુજરાતી હોય તો જ. પણ મારું માને કોણ? દસ્તાવેજ નહીં ને આપણી પાસે. 1987 મોડલ, એટલે હવે કઈ ભેગું થાય નહીં. પણ એ બીજું કહી દઉં, ભગવાને જન્મ બારા લીધા, એને ખબર હતી કે 2026 પછી છે ને ગુજરાતની પરિસ્થિતિ 40 લાખના દેણા હશે, તો એ મોજની ભૂમિ. બનાવો ભજીયા, બનાવો ગાંઠિયા, બનાવો લાહા લાડવા. આ મોજની ભૂમિ છે, એટલે ભગવાન અહીંયા આવ્યા. બાકી બહાર બધી અહીંયા જો આપણે ગુજરાતમાં જેવું સુખ છે ને એવું બહાર નથી હો. તમે જુઓ તો ખરા, બેઠા છો તો તમારી વ્યવસ્થા કેવી સરસ છે. શ્રીમદ સત્સંગી જીવન પારાયણની કથા પ્રત્યે તમારી આસ્થા કેવી સરસ છે. અને ત્રીજું, અવસ્થા સારી છે. બધી જગ્યાએ બધું ન હોય, વ્યવસ્થા સારી હોય, આસ્થા સારી હોય, પણ અવસ્થા સારી ન હોય. અવસ્થામાં કેવું આવે? અમે અહીંયા કદી એમ કહેતા ને, હેલો ભાઈ ચાલુ કરો, ભાઈ રેડી, ભાઈ તારે રેડી, ભાઈ તારે રેડી. તેના સામે તું રેડું નાખતા, અમે તો 7 વાગ્યાના રેડી થઈ.
તું ચાલુ કર ભાઈ, તારી વાટે એટલું બધું થાય એવું. પણ જે સત્સંગી જીવનમાં મને ને તમને ભગવાને આદેશો આપ્યા એને અનુસરીને જે માણસ જીવન જીવતો હોય, લાવો લખી દો, એને જીવન કાળમાં દુઃખ ન પડે. ભગવાને સાઈન કરેલી છે યાર. જેને 4 વેદના મગજમાં ઉતરા, ઉપનિષદો આવ્યા, ઉપનિષદોમાંથી નીતિશતકોમાંથી વૈરાગ્ય શતકો, આ બધાનો નિચોડ ભગવાને સ્વામિનારાયણ ભગવાને મને તમને શિક્ષાપત્રી આપી કે આને અનુસરી જે માણસ જીવે. સરદાર વલ્લભભાઈ પટેલ તો ત્યાં સુધી પણ કહેતા કે જે શિક્ષાપત્રીને અનુસરીને જે જીવન જીવતો હોય ને, તો લાવો લખી દો, આટલા બધા પોલીસ સ્ટેશન અને આટલી બધી અદાલતોની જરૂર ન પડે. આટલું સરસ મજાનું મને તમને આપ્યું છે. એટલે કાયમિકને માટે કહું કે ગામડાથી લઈ અને મહાનગરની સફર કરાવીશ મારે તમને, કે 500થી લઈને 2000ની નોટની સફર કરાવીશ. કદાચ તો અહીંયા આવ્યો છો, તમને બધાને મારી પ્રત્યે પ્રેમ છે, પટેલનો દીકરો છો એટલે, પણ એક વસ્તુ બીજી એ કહી દો, હિતેશ અંટાળા આવ્યો છે તેવો મનમાં ફાંકો ન રાખો કે અંટાળા આપણને મજા બહુ કરે. ના 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 ભાઈ, હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. આ 500થી 2000ની નોટની સફર કરી ગયા ને, એમાં ઘણું બધું ભૂલી ગયા આપણે.